આજે ગુડ ફ્રાઇડે નિમિત્તે વડોદરાના વિવિધ ચર્ચોમાં પ્રાર્થના સભા યોજાઈ હતી। આજે ગુડ ફ્રાઇડે મનાવવામાં આવી રહ્યો છે। આજનો દિવસ માનવતા પ્રત્યે ભગવાન ઈસુ ખ્રિસ્તના ત્યાગ અને બલિદાનની યાદ અપાવે છે। આ પ્રસંગે લોકો ઉપવાસ રાખે છે અને ચર્ચમાં જાય છે અને વિશ્વ શાંતિ અને માનવજાતના કલ્યાણ માટે વિશેષ પ્રાર્થના કરે છે। ગુડ ફ્રાઇડેને હોલીડે, બ્લેક ફ્રાઇડે અને ગ્રેટ ફ્રાઇડે તરીકે પણ ઓળખવામાં આવે છે। બાઇબલ અનુસાર માનવજાતના કલ્યાણ માટે આ દિવસે ખ્રિસ્તીઓના ભગવાન અને પ્રેમ, જ્ઞાન અને અહિંસાના સંદેશો આપનાર ઈસુ ખ્રિસ્તને યહૂદી શાસકો દ્વારા શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો અને પછી તેમને વધસ્તંભ ઉપર ચડાવી દેવામાં આવ્યા હતા। તે દિવસે શુક્રવાર હતો, એટલા માટે ખ્રિસ્તી ધર્મના લોકો આ શુક્રવારને ગુડ ફ્રાઇડે તરીકે ઉજવે છે। એવું કહેવાય છે કે જ્યાં ભગવાન ઈસુને ક્રોસ ઉપર ચડાવવામાં આવ્યા હતા તે જગ્યાનું નામ ગલગોથા છે। એવું પણ કહેવાય છે કે સૂલી ચડાવવાના 3 દિવસ પછી ઈસુ ખ્રિસ્ત ફરી જીવંત થયા હતા અને તે દિવસે રવિવાર હતો, માટે આ દિવસને સમગ્ર વિશ્વમાં ઈસ્ટર સન્ડે તરીકે ઉજવવામાં આવે છે। આજે દેશભરમાં ખ્રિસ્તી સમાજના લોકો માટે મહત્વપૂર્ણ અને પવિત્ર ગણાતા તહેવાર ગુડ ફ્રાઇડેની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। માનવજાતના કલ્યાણ માટે પોતાના જીવન બલિદાન આપનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉપર ચડીને જે અસાધારણ ત્યાગ દર્શાવ્યો હતો તેની યાદમાં આજે આખો દિવસ ભક્તિ, ઉપવાસ અને પ્રાર્થનામાં વિતાવવામાં આવી રહ્યો છે। વડોદરા શહેરમાં પણ અનેક ચર્ચોમાં ખાસ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। નવાયાર્ડ વિસ્તારમાં આવેલ સંત જોસેફ ચર્ચ ખાતે શ્રદ્ધાળુઓ માટે કૃષ્ણના માર્ગની ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખ્રિસ્તી સમાજના લોકોને પ્રભુ ઈશુના ત્યાગના તબક્કાઓને યાદ કરાવતા દ્રશ્યો ભક્તિપૂર્વક રજૂ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા, ભક્તિભાવપૂર્વક પ્રાર્થનાઓ કરી અને શાંતિ માટે ઈશ્વરને વંદન કર્યા। દિવસ દરમિયાન વિવિધ ચર્ચોમાં પણ ખાસ પ્રાર્થના સભાઓ અને ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુડ ફ્રાઇડે ખ્રિસ્તી સમાજ માટે દુઃખનો દિવસ માનવામાં આવે છે, કારણ કે આ જ દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવજાત માટે પોતાનું બલિદાન આપ્યું હતું। આજના દિવસે શ્રદ્ધાળુઓ ઉપવાસ રાખે છે અને સમયને આત્મચિંતન, પ્રાર્થના અને ભક્તિમાં વિતાવે છે।